સુરતમાં પાલિકાના કોર્પોરેટર નિરાલી પટેલ પર ભૂતપૂર્વ મેયર દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો। જર્જરિત મકાનને મળેલી નોટિસના નામે 1 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું હતું। જે મામલે કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે ચીમન પટેલ તેમના મોટા સસરા છે, તેમજ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચીમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી। એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તો કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય। હું આપના માધ્યમથી કમિશનરશ્રી, મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ। કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે। એટલે એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ। માજી મેયર ચીમનલાલ વનભાઈદાસ પટેલ, વોર્ડ નંબર 5 માં રહું છું, અશ્વતી કુમાર ભરવાફળિયામાં, ઘર નંબર 144। જોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવી રીતે કાલે માંગેલા સાંજે। નોટિસ મેં લીધી હતી ત્યારે મને કે નોટિસ તમારી ડૉક્ટરે કરાવી, 1 લાખ રૂપિયા તમે આપો તો નોટિસ ડૉક્ટરે કરાવી દો। નોટિસ મેં નહીં લીધી, ઘર જર્જિત છે તેના માટે। નિરાલી કોર્પોરેટર છે, અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી। એક તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા, તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા। તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી, 200 રૂપિયા ઉઘરાવ્યા। મારું ઘર પતરાનું છે, નાના જડે સારું ઘર છે, ઘર સારું છે। ના, નોટિસમાં મેં લીધી જ નથી। પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ કે નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને। હા, ના પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ ડૉક્ટર કરાવી 1 લાખ રૂપિયા આપો। હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે। મારી માંગણી કંઈ જ નથી। મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે। મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5, જનપ્રતિનિધિ। મારે પૂર્વ મેયર ચીમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા, અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચીમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં। કેસ નંબર છે 281। આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી। આજે એ કેસ અમારા તરફી એટલે 5 ભાઈઓ તરફી ચુકાદો આવ્યો, તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું। અને આજે ચીમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે તો ત્યારે ચીમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચીમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરેલી છે અને એ બી 6 ભાઈઓ પાસેથી। આજે તમે એ જગ્યાને પણ પોતે ચેક કરશો તો એ જગ્યાની કિંમત પણ એટલી નથી અને તે છતાં પણ એ જગ્યાને ખાલી કરવાનું કહે છે। અને જે વાત રહી નોટિસની, તો એ નોટિસ દ્વારા કે ચીમનભાઈને 75 લાખ રૂપિયા આપવા છતાં પણ એ મકાન અમારું એટલું જૂનું છે ને ખૂબ જ જર્જરિત છે, તો એ બાબતે કોર્ટમાં પણ અમે ફોટા સાથે અને આ નોટિસ સાથે અમે બતાવ્યું કે આટલું જૂનું જર્જરિત ઘર છે, તેમાં માણસ રહે તો જાનહાનિનું પણ થાય એવું છે। તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે। તો એ માટે ચીમનભાઈ પણ એમ કે ને હમણાં હું પતરા કાઢું, તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચીમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા અને સાથે કે ચીમનભાઈ બસ એક જ આક્ષેપ, અહીંયાથી મારે જવું નથી અને સાથે પૈસાની પણ માંગણી ચીમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે અને અમે કોઈ જ પ્રકારની માંગણી નથી કરી। અને નોટિસની વાત આવી તો અમારા 6 ભાઈઓને નોટિસ આવેલી છે, એમાં અમારે પોતે બી આવેલી છે
આ સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.